એક તરફ ગુજરાત મોડેલની ચર્ચા સમગ્ર દેશમાં થઈ રહી છે, પરંતુ બીજી તરફ ગુજરાતના જ કેટલાક એવા ગામો છે જ્યાં પાયાની સુવિધાઓ માટે લોકોને વલખા મારવા પડે છે। આવું જ એક ગામ એટલે બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાનું કર્માવત ગામ, જ્યાં આજે લોકો મૂળભૂત સુવિધાઓ માટે સંઘર્ષ કરી રહ્યા છે। આઝાદીના 75 વર્ષ બાદ પણ અહીં ન લાઇટ છે, ન પાણી, ન રોડ રસ્તા, ન શાળા અને ન તો મોબાઈલ નેટવર્ક, જ્યાં લોકો આજે જૂના સમયમાં જીવવા માટે મજબૂર બન્યા છે। ત્યારે એટીવી ભારતની ટીમે ગ્રાઉન્ડ પર પહોંચીને આ ગામની વાસ્તવિકતા જાણી હતી। વડગામ તાલુકાનું કર્માવત ગામ આજે અનેક પરિસ્થિતિઓ અને મુશ્કેલીઓ વચ્ચે પોતાનું જીવન વ્યતીત કરી રહ્યું છે। કર્માવત ગામના લોકો અનેક મુશ્કેલીઓ પારાવાર વેઠી રહ્યા છે। આ તંત્ર સમક્ષ, સરકાર સમક્ષ અનેક રજૂઆતો કરી, પરંતુ આનું કોઈ જ પરિણામ આમને મળ્યું નથી। તમને પાછળ દ્રશ્યોમાં બતાવવાનો પ્રયાસ કરીશ કે જે આપણે 21મી સદીની વાતો કરીએ છીએ, આ 21મી સદીમાં લોકોના ઘરે ઘરે નળ છે, નળથી જળ હેઠળ યોજનાઓ અમલમાં છે, પરંતુ અહીંના લોકો આજે એ જ જૂની સદીમાં જીવી રહ્યા છે, કારણ કે અમને ભૌતિક સુવિધાઓ નથી મળી। કારણ એવું છે કે આ લોકોએ રજૂઆતો ઘણી કરી છે, પણ તેમની રજૂઆતો કોઈ સાંભળી નથી। તમે જુઓ કે જે રીતે જૂના જમાનામાં લોકો કૂવામાંથી પાણી નીકાળતા હતા, તે જ પરિસ્થિતિમાં અહીંયા આજે લોકો પાણી નીકાળીને પીવા માટે મજબૂર છે। ગામથી એકાદ બે કિલોમીટર દૂર આવીને આ કૂવામાંથી પાણી નીકાળવું પડે છે। આ મહિલાઓ સવારથી સાંજ સુધી આ જ પાણી નીકાળવાની પરિસ્થિતિમાં વ્યસ્ત રહે છે। તેમને કપડાં ધોવા હોય, ઘરના દરેક કામકાજ માટે જ્યારે પાણીની જરૂરિયાત હોય તે અહીંયાથી જ લઈ જવું પડે છે। એટલે કે તમે સમજી શકો છો કે આ ગામ લોકોની, મહિલાઓની પરિસ્થિતિ કેવી છે। એટલે જે આપણે દેશ આઝાદ થયો, દાયકાઓ વીત્યા, પરંતુ આ ગામમાં ના તો સુખ સુવિધાઓ પહોંચી, ના તો પ્રાથમિક સુવિધાઓ પહોંચી। એટલે કહી શકાય કે ભલે આપણો દેશ ચંદ્ર અને મંગળ પર પહોંચ્યો હોય, પરંતુ અહીંયા સુવિધાઓ નથી પહોંચી। કર્માવત ગામની વસ્તી અંદાજે 350 જેટલી છે, પરંતુ ગામમાં આજ દિન સુધી વીજળી પહોંચી નથી। ગામની મહિલાઓ આજે પણ કૂવામાંથી ગરગડી વડે પાણી ખેંચીને પીવા માટે મજબૂર છે। ઉનાળામાં કૂવામાં પાણી સુકાઈ જતાં ગામ લોકોને 3 થી 4 કિલોમીટર દૂર જઈને પાણી લાવવું પડે છે। વર્ષોથી રોડ, પાણી અને વીજળી માટે રજૂઆતો છતાં કોઈ સ્થાયી ઉકેલ આવ્યો નથી। 1971થી અમે અહીં રહીએ, 1991થી અમારે આ કેસો પણ મૂકેલા હે, પણ ત્યાં સુધી અમારા ગામ પંચાયત છે એ અમારા પંચાયત અમારા જલોત્રા લાગે ગામ પંચાયત, અમે એના એન્ડમાં હોઈએ। તે એમાં અમારે હજી સુધી આ યોજના છે કે પાણીની, નળની ને એવી અમારે હજી સુધી કોઈ અમારે થયું નથી। તે પાણી અમારા જૂનું કૂવો હોય, તે જૂના કૂવાથી આ પરંપરા જૂનો કૂવો હોય ને અમારા બૈરો હોય, પાણી ભરી ઉનાળો આવે એટલે આ પાણી થઈ રહે, એટલે પાણી બદલે અમારે વળખો મારવો પડે। પેશણા દૂર દૂર આવે, 3-4 કિલોમીટર જાય ને કૂવા ઉપરથી, બોરો ઉપરથી પાણી લઈને પીએ છીએ। શું માંગ છે તમારી? તે અમારી માંગ એ છે કે અમારે કે કોકને આ લાઇટ મળવી જોઈએ, પછી આ પાણીનું અમને ઘર ઘર મળે એવું અમને સુવિધા મળે તો ઘણું સારું। બીજું કોઈ કહેતા માગતા નહીં અમે। અમારા કર્માવત ગામની અંદર જલોત્રા ગ્રામ પંચાયતની અંદર કર્માવત ગામ આવેલું જ છે, તો અમારા ગામની અંદર રોડ, રસ્તા, પાણી, ગટર જેવી, વીજળી જેવી સુવિધાઓ મળેલી નથી। સરકારી તંત્ર કે આજ સુધી આ ખબર નથી લેતી, અને કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવે છે, ETVT હોય, ટ્રાઇબલની હોય, 4849 ચીલ હોય, તો આદિવાસી વિકાસ કરવા માટે આવે છે। અમારા ગામના લોકો અંધારાની અંદર રહે છે। આજ પણ જ્યોતિ યોજના, વીજળીનું યોજના લાગુ કરેલી છે ગુજરાત સરકારે, આ ગામની અંદર એક પણ લાઇટનો થોભલો નથી, અને જળ છે જળ નળની યોજનાની પાણી સુવિધા કરેલી છે। આ ગામની અંદર એક પણ હેડપંપ નથી, એક પણ ટાંકી નથી, જળ છે નળની યોજનાની બિલકુલ લાભ નથી મળેલો। આ ગામના લોકોને ખાલી વોટ બેંકનો ઉપયોગ કરવામાં આવે છે। પંચાયત હોય કે સરકાર હોય, કોઈ બી વોટ બેંકનો ઉપયોગ કરે છે। એટલું જ નહીં, કર્માવત ગામ શૈક્ષણિક રીતે પણ ખૂબ પાછળ રહી ગયું છે। ગામમાં નથી પ્રાથમિક શાળા કે નથી આંગણવાડી, જેના કારણે નાના બાળકોને ભણવા માટે 5 કિલોમીટર દૂર જવું પડે છે। ઠંડી હોય, ઉનાળો હોય કે વરસાદ, બાળકોને લાંબો રસ્તો ચાલીને જવું પડે છે, અને રાત્રે લાઇટ ન હોવાને કારણે દીવડાના અજવાળે અભ્યાસ કરવો પડે છે। અમારે લાઇટની સગવડ નથી, પાણીની પણ સગવડ નથી। અમે ચોમાસામાં પાણી ભરાઈ જાય છે એટલે અમારે જવું પડે, એટલે બહુ મુશ્કેલી પડે છે। અમારે આંગણવાડી પણ 2-3 કિલોમીટર દૂર છે, એટલે અમારે
લેસન સાહેબ આપે તો પણ અમે દીવાના અજવાળે ભણીએ છીએ અને લેસન પૂરું કરીએ છીએ. અમારે સ્કૂલમાં જવાનો ટાઈમ થાય એટલે અમારે કામ પૂરું કરીને જવું પડતું હોય છે, એટલે પાણી પણ ભરીને જવું પડતું હોય છે. કેટલા કિલોમીટર દૂર જવું પડે? 5 કિલોમીટર દૂર ચાલીને જવું પડે છે અને ચાલીને આવવું પડે છે. એટલે અમારા માટે રસ્તાની સુવિધા થાય તેવી અમારે માંગ. અત્યારે અમારે ત્યાં પાણી પણ ખેંચીને કાઢવું પડે છે અને વીજળીની બહુ મુશ્કેલી છે. રાત્રે અમારે રાંધવાનું હોય કે છોકરાને ભણાવવાનું હોય તો બહુ મુશ્કેલી પડે છે. મોબાઈલ નેટવર્ક ન હોવાને કારણે ગ્રામજનોને ફોન કોલ કરવા માટે પણ ગામની બહાર જવું પડે છે. ઇમરજન્સી સમયે 108 જેવી સેવાઓનો લાભ પણ સરળતાથી મળતો નથી. બીમાર દર્દીને કાચા રસ્તાઓના કારણે ખભે ઉઠાવીને જોડીમાં નાખીને લઈ જવાની ક્યારેક ફરજ પડે છે. અહીંયા લગભગ 70 થી 80 પરિવારો રહે છે અને મતની સંખ્યા કરીએ તો 250 થી 400 જેટલા એમના મત છે. ચૂંટણીઓ આવે એ દરમિયાન અહીંના જે પ્રજાના પ્રતિનિધિઓ છે એ પોતે વોટ લેવા માટે આવી અને વાયદાઓ કરીને જાય કે તમે તમારી સગવડો અમે પૂરી કરીશું, પરંતુ સરકારશ્રી અને અમારા પ્રતિનિધિઓ એ પછી ચૂંટણી પટી જાય પછી કહ્યું અમને સગવડો અમને મળતી નથી. વર્ષોથી એમના જે પેન્ડિંગ દાવાઓ છે વન અધિનિયમ 2006 અંતર્ગત એ 15 થી 20 જેટલા દાવાઓ સંપૂર્ણ વિગતે સરકારશ્રીમાં પેન્ડિંગ છે. એના માટે સત્વરે સરકારશ્રી FRCની કમિટી બનાવે, જિલ્લા કક્ષા તાલુકા કક્ષામાં દાવાઓ મંજૂર કરે અને એ દાવાઓ મંજૂર થાય જેથી કરીને એમની જે પ્રાથમિક સગવડો છે એ તમામ જે સગવડો એમને મળે. આ સગવડોથી જે વંચિત પરિવારો છે એમને સુખ સુવિધાઓ મળે એવી આ લોકો દરેકની માંગ. અને તંત્રનો દાવો છે કે છેલ્લા 5 વર્ષમાં વિકાસ કાર્યો માટે આશરે 1 કરોડ 17 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. જો કે કર્માવત ગામ વિસ્તારમાં ફોરેસ્ટ જમીન પર આવતો હોવાને કારણે સ્થાયી વિકાસ કાર્યો કરવામાં કાયદાકીય મુશ્કેલીઓ હોવાનું તંત્ર જણાવી રહ્યું છે. સાથે જ હેડપંપ અને વીજળીની સુવિધા ટૂંક સમયમાં પૂરી પાડવાની પ્રક્રિયા ચાલી રહી હોવાનું પણ જણાવાયું છે. પરંતુ સવાલ એ છે કે પ્રગતિશીલ ગુજરાતમાં કર્માવદ જેવા ગામમાં પાયાની સુવિધાઓ માટે પણ ગામ લોકોને આ રીતે ઝઝમવું પડે, ત્યારે આશા કરીએ કે વહેલી તકે આ ગામના અચ્છે દિન આવે. તાલુકાનું કર્માવદ ગામ, જ્યાં ગામ લોકો આજે તમામ દસ્તાવેજો આધાર પુરાવા સાથે અહીંયા તંત્રના તમામ કામોની સુવિધાઓની રાહ જોઈ રહ્યા છે. તમે મારા પાછળ જોઈ રહ્યા છો કે તેમના પાસે આધાર કાર્ડ છે, ચૂંટણી કાર્ડ છે, પરંતુ નથી તો તેમને કોઈ સુવિધાઓ નથી. આમ તો આધાર મારું ઓળખપત્ર છે, એટલે કે આમની ઓળખાણ એમના જોડે છે, પરંતુ ગામમાં સુવિધાઓ નથી. ચૂંટણી ટાણે નેતાઓ અહીંયા આવે છે, વોટ લે છે, પરંતુ આજે એ વાયદાઓ એમના પૂરા નથી થયા અને આ જ કારણ છે કે આ વખતે ચૂંટણીમાં તેમને કોઈ વોટ આપવા માટે તૈયાર નથી. એટલે કે સુવિધા નહીં તો વોટ નહીં તેવી ચીમકી હાલ તો ગામ લોકો આપી રહ્યા છે. અયુબ પરમાર, ETV ભારત, બનાસકાંઠા.